હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં માહિતી મેળવશું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઓનલાઈન ખાતું ખોલાવતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ અને ધ્યાનમાં રાખવાના નિયમો। જે દોસ્તો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમે ઓનલાઈન ખાતું ખોલાવતા હોય તો તમારે કયા કયા નિયમો ધ્યાનમાં રાખવાના છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે એની માહિતી આ વિડીયોમાં આપેલી છે। જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઓફલાઈન ખાતું ખોલાવો છો એની માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે એનો પણ વિડીયો આપણે ચેનલ ઉપર મૂકેલો છે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે એપ્લિકેશન છે યોનો એપ્લિકેશન, એની ઉપરથી તમે ઓનલાઈન ખાતું ખોલાવી શકો છો। તો એમાં ખાતું ખોલાવતી વખતે તમારે કયા કયા નિયમો ધ્યાનમાં રાખવાના છે અને કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે એની માહિતી આ વિડીયોમાં મેળવશું। તો વિડીયોની શરૂઆત કરીએ। પહેલા ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે પાન કાર્ડની જરૂરિયાત રહેશે। પાન કાર્ડ તમારું ઓરિજિનલ હોવું જોઈએ, તમારે સોફ્ટ કોપી કે ફોટોકોપી ચાલશે નહીં, એકદમ તમારી હાર્ડ કોપી છે એ તમારે ઓરિજિનલ પાન કાર્ડ જોઈશે। ત્યારબાદના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ। આધાર કાર્ડ પણ તમારી જોડે ઓરિજિનલ હોવું જોઈએ, સોફ્ટ કોપી કે ફોટોકોપી ચાલશે નહીં। ત્યારબાદ આગળ વાત કરીએ તો તમારા આધાર કાર્ડ જોડે લિંક થયેલો મોબાઈલ નંબર, કારણ કે આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે। જ્યારે તમે એક ઓનલાઈન એકાઉન્ટ ખોલાવો છો ત્યારે તમારો આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જરૂરી છે, કેમ કે જ્યારે તમે એકાઉન્ટ ખોલાવો છો ત્યારે એ નંબર ઉપર એક ઓટીપી જશે, એ ઓટીપીની તમારે એકાઉન્ટ ખોલાવતી વખતે જરૂરિયાત રહેશે। એટલા માટે તમારે આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક થયેલો હોવો ફરજિયાત છે। આગળ વાત કરીએ તો મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ, કેમેરો અને માઇક્રોફોન ચાલુ હોવું જોઈએ। જે મોબાઈલ ફોનમાંથી અથવા તો તમે કોમ્પ્યુટરમાંથી ઓનલાઈન એકાઉન્ટ ખોલાવો છો એ કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ, કેમેરો અને માઇક્રોફોન ચાલુ હોવું જોઈએ। ત્યારબાદ આગળ વાત કરીએ તો જે મોબાઈલ ફોનમાં ફોર્મ ભરો છો એ મોબાઈલ ફોનમાં લોકેશન ચાલુ હોવું જોઈએ। કોમ્પ્યુટર અથવા તો ફોનમાં જે ફોનમાં તમે ઓનલાઈન એકાઉન્ટ ખોલાવો છો એ મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરમાં તમારું લોકેશન ચાલુ હોવું જોઈએ। ત્યારબાદ આગળ જોઈએ તો તમારી ઉંમર 18 કે 18 વર્ષથી વધારે હોવી જોઈએ। તો તમારી ઉંમર 18 વર્ષથી વધારે હોવી ફરજિયાત છે। ત્યારબાદ આગળ જોઈએ તો તમારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ હોવું જોઈએ નહીં। તમે અત્યારે જે એકાઉન્ટ ખોલાવો છો એ પહેલાં તમારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારું નામનું કોઈ એકાઉન્ટ હોવું જોઈએ નહીં। ત્યારબાદ આગળ વાત કરીએ તો તમારા મોબાઈલ ફોનમાં સારું નેટવર્ક આવતું હોવું જોઈએ। તો જે મોબાઈલ ફોનમાંથી તમે એકાઉન્ટ ખોલાવો છો એ મોબાઈલ ફોનમાં વ્યવસ્થિત સારું નેટવર્ક આવતું હોવું જોઈએ। જો તમારા નેટવર્કમાં કંઈક એરર હોય અથવા તો ઓછું નેટવર્ક આવતું હોય તો એકાઉન્ટ ખોલાવતી વખતે થોડીક તકલીફ પડી શકે છે, એટલે એવા સ્થળે જઈને એકાઉન્ટ ખોલાવવું જ્યાં સારું નેટવર્ક આવતું હોય। ત્યારબાદ આગળ જોઈએ તો ઓનલાઈન ખાતું ખોલાવતી વખતે તમે ભારતમાં હોવા જોઈએ। તમે ભારતમાં કોઈ પણ જગ્યાએથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો, તમે વિદેશમાં હોવો જોઈએ નહીં। તો મિત્રો, આટલા નિયમો અને આ ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે। આ ડોક્યુમેન્ટ અને આટલા નિયમોને તમે ધ્યાન રાખશો, તમે આરામથી તમે ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી શકશો। ઓનલાઈન એકાઉન્ટ ખોલાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક એપ્લિકેશન છે યોનો એપ્લિકેશન, એની ઉપર તમે જઈને આ એકાઉન્ટ ખોલાવી શકો છો। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો।